તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતમાં ઓએનજીસી ઈચ્છાપોર મેઇન રોડ પર આવેલો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં છે। ક્રિપ્કો રેસિડેન્ટ વિસ્તારનો આ બ્રિજ જર્જરિત છે। બ્રિજ પરથી નીચે પડી રહ્યા છે કોન્ક્રીટના પોપડા, તો બીજી તરફ બ્રિજના પિલ્લર પરના સળિયા પણ દેખાવા લાગ્યા છે। 2013માં બનેલ બ્રિજની હાલત ખરાબ છે। અનેક વખત રિપેરિંગ કરવા છતાં પણ બ્રિજ જર્જરિત હાલતમાં છે। સાંસદ મુકેશ દલાલે પણ ઓવરબ્રિજની સ્ટેબિલિટી પર અનેક સવાલો ઊભા કર્યા હતા। લોકો ભય હેઠળ વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। આ બ્રિજ પરની દરરોજ હજારો લોકો અને વાહનો પસાર થઈ રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો પછી જવાબદારી કોણ લેશે, તો એક મોટો સવાલ। रिपेयरिंग करने तो इसमें शायद 2-3 साल से आते रहते हैं, कुछ ना कुछ रिपेयरिंग होता ही रहता है, लेकिन फिर भी ऐसा ही है, काम चलता ही रहता है, पूरा नहीं हो पा रहा है। मैं तो नीचे ही रहता हूँ तो भी डर ही लगता है, हिलता है पूरा ऐसे ही। इसके लिए अब ये तो उस दिन ऐसे गिरा, सामने जैसे लगा भाई मेरे ऊपर ही गिर गया, इतना गिरा था, एकदम पूरा का पूरा गिर गया। સ્થાનિક લોકોમાં પણ ક્યાંય ને ક્યાંય રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે બ્રિજ છે, આ ઓવરબ્રિજને સમારકામ છે તે યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું। વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે। સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અહીંયાથી વાહન ચલાવતા પણ ડરી રહ્યા છે, કારણ કે આ બ્રિજમાં ગમે ત્યારે ગમે તે સમયે પોપડા છે તે પડી શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં છે। એટલે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ના સર્જાય તે માટે થઈને તમામ લોકો અહીંયા આ બ્રિજને વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ છે તે કરી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવ્યેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।